પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટી યોજાશે 15મી નવેમ્બર આસપાસ. શારીરિક પરીક્ષા બાદ લેવાશે લેખિત પરીક્ષા. તૈયારી વગર શારીરિક કસોટી આપી ઉચિત ન હોવાનું હસમુખ પટેલનું નિવેદન. સુરેન્દ્રનગર નગરપાલિકાનો કોર્પોરેટર નકલી સીબીઆઈ ઓફિસર બની રોફ જમાવતા પકડાયો. અમદાવાદના આનંદનગર પોલીસે 3 શખ્સને ઝડપ્યા. સમગ્ર મામલે કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર. સુરતમાં ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના તહેવારને લઈ પોલીસ સતર્ક. બાગળથી ચોક બજાર સુધી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. સીપીએ કહ્યું કાંકરી ચાળો કરનારની ખેર નહીં. ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો કેસ 17મી સપ્ટેમ્બરે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં થશે પ્રથમ સુનાવણી. 5 આરોપીઓ સામે 2500થી વધુ પેજની રજૂ કરાઈ ચાર્જશીટ. કેજરીવાલની રાજીનામું આપવાની જાહેરાત. કહ્યું 2 દિવસ પછી પદ છોડીશ. સીતાજીની જેમ હું પણ અગ્નિ પરીક્ષા આપીશ. ચૂંટણી સુધી ખુરશી પર નહીં બેસું.